રાજકોટથી હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે। દોરીથી 10 લોકોના ગળા કપાયા છે, જ્યારે શહેરમાં 21 અકસ્માતની ઘટના બની છે। શહેરમાં અનેક જગ્યાએ અઘટિત બનાવો બનતા ઇમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે। સરકારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઇક પર બહાર ન નીકળવા અને જો બહાર નીકળ્યા જ હોય તો સ્પીડમાં બાઇક ન ચલાવવા અપીલ પણ કરી છે। રાજકોટ શહેરના મવડી ઓવરબ્રિજ પરથી પસાર થતા 22 વર્ષના મિહિર સોડાગરના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો। ગળામાંથી લોહી વહેતું જોતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડાયો હતો। લોહી વધારે પડતું વહી જવાના કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત હાલમાં ગંભીર છે। તો મકર સંક્રાંતિ આવતા આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું અને તરફડિયા મારતો હતો, પણ 16 મિનિટ સુધી લોકોએ ફોટો અને વિડીયો ઉતાર્યા। કોઈએ એમ્બ્યુલન્સને જાણ ન કરી હતી। એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે 108ને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। ત્યારે ઉત્તરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે, જેમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કર્યો છે, તેમજ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે। ENT અને ઓર્થોપેડિક વિભાગમાં સર્જનો અને વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તહેનાત પણ કરવામાં આવી છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।